જો મિત્રો આ છે મોરડ ચોમાસાના પહેલા વરસાદમાં કોળ્યા સડે અને આ મોરડની ભાજી થાય અને આના ભજીયા પણ બનાવી શકાય। તો મિત્રો આજે આપણે આ મોરડ તોડીને લઈ જવાનો છે અને આના ભજીયા બનાવવાના છે। ચાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રેસીપીમાં બનાવીશું મોરડના ભજીયા। તો ગઈકાલે આપણે બંધારાની પાળ ઉપર ગયા હતા અને મોરડ છે ને એ મિત્રો દરિયા કિનારે થતો એક વનસ્પતિ છે અને એક ઔષધિ પણ છે। આ મોરડના ભજીયા કરીને ખાવાથી આપણા શરીરમાં જે કાંઈ રોગકારક તત્વો હોય એનો નિકાલ થાય અને એક શરીરમાં સ્ફૂર્તિ આવી જાય। પછી મોરડની ભાજી પણ થતી હોય છે। તો આ રીતનો મોરડ હોય છે। આપણે ભાજી ગયા વર્ષે કરીને બતાવી, પરંતુ ભાજી થાય એટલો મોરડ નથી। આ વખતે મોરડ ઓછો આવ્યો છે એટલે આપણે ભાજીને બદલે આના ભજીયા બનાવીશું અને આની અંદર આ કોથમરી, મરચા, ટામેટા, ડુંગળી, આદુ, લસણ અને ચણાનો લોટ આવું બધું નાખવાનું છે। પરંતુ મિત્રો આ છે ને આપણે પહેલા મોરડની ભાજી બાફવી પડશે। તો પહેલા આપણે બાફવા મૂકી દઈએ ચૂલા ઉપર અને પછી આપણે આ જે કાંઈ બીજો મસાલો છે એની અંદર નાખવાનો, મરચા, કોથમરી, એને પછી આપણે સમારી નાખીશું। તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો। અને હવે આપણે ચૂલે જઈ અને આ ભાજીને છે ને બાફવા માટે મૂકી દેવાની છે। પછી આની અંદરથી પાણી કાઢી નાખવાનું હોય મિત્રો, નહીતર આનું પાણી છે ને કાળું થાય અને આમાં થોડી થોડી ખારાશ હોય, એ જતી રહે અને મીઠાશ વધી જાય। તો પેટાવી દઈએ। હાલો હવે આની અંદર આપણે મોરડની ભાજી બાફવા માટે મૂકવાની છે। તો પાણી નાખી દઈશું। શું મિત્રો આ રીતે ધોવી પડે, કારણ કે ભાજીની અંદર કાંકરીને એવું ચોંટેલું હોય અને આ પાળા ઉપર જ હોય બધે દરિયા કિનારે, વરસાદના હિસાબે કાંકરી છોંટી ગયેલી હોય। આનો નાનો એવો છોડ જ હોય। ચાલો મિત્રો આને હવે ધીમા તાપે બફાવા દઈએ 4 થી 5 મિનિટ। 5 મિનિટમાં મિત્રો પાણી ઉકળી જાય એટલે તરત આ ભાજી બફાઈ જાય અને વાર ન લાગે। તો એ પછી આપણે બીજો મસાલો તૈયાર કરીએ। તો ઢાંકી દઈએ। શું મિત્રો ભાજી આપણી બફાઈ ગઈ છે ને આવી રીતે ગરમ છે, એટલે બહાર કાઢીને અને આમાંથી રસ થોડોક નિતારવો પડશે। આવી રીતે મિત્રો પહેલા કાઢી નાખવાની, પછી આને દબ્બીને આની અંદરથી પાણી કાઢવું પડશે। જુઓ ભાજી આપણે કાઢી લીધી બફાણેલી, એટલી ખી। હવે આને દબાવવું પડશે અને દબ્બીને આમેલી પાણી કાઢવું પડશે। આવી રીતે પાણી કાઢી નાખવાનું આનું। જો આમ મૂકી દેવાનું પાણી કાઢી। જુઓ મિત્રો આપણે ભાજીનો રસ કાઢી નાખ્યો એટલે આવી થઈ ગઈ। હવે આને છૂટી પાડી દેવાની। હવે આની અંદર આપણે
ચણાનો લોટ અને બીજો મસાલો ભેળવી હવે તૈયાર કરીએ આપણે ભજીયા માટેનો લોટ. ચાલો મિત્રો હવે આમાં મસાલા બધા આપણે નાખીએ. તો પહેલા નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીએ આપણે. હવે નાખીશું લીલા મરચા. હવે નાખીશું ડુંગળી. હવે નાખીશું ટમેટા. હવે નાખીશું અજમા. ચાલો મિત્રો હવે નાખીશું મીઠું. હાલો હવે નાખીશું હિંગ. હવે નાખીશું થોડુંક મરચું. હાલો હવે નાખીશું કોથમરી. ચાલો મિત્રો તમામ મસાલો આપણે આ લીલો મસાલો છે એ મિક્સ કરી દઈએ અને હુકો પણ આપણે નાખ્યો છે અંદર, એ પણ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર લોટ ઉમેરશું ચણાનો. ચાલો મિત્રો હવે ચણાનો લોટ આની અંદર નાખી દઈશું આપણે. હવે મિક્સ કરી દઈએ આપણે. ચાલો મિત્રો સોડા ખાર નાખી દઈએ આમાં આપણે, ફૂલ સોડા. હવે નાખીશું લીંબુનું પાણી એટલે આપણા ભજીયા થોડાક ફૂલે. હવે મિક્સ કરી દઈએ. હાલો મિત્રો જો આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ મોરડની ભાજીના ભજીયાનો. તો હવે આપણે થોડી વારમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું ચૂલે. ચાલો મિત્રો લોહીઓ મૂકી દઈએ હવે અને આમાં હવે નાખીશું તેલ આપણે. હાલો મિત્રો તેલને ગરમ થવા દઈશું. ચાલો મિત્રો તેલ આવી ગયું તો આપણે ભજીયા તળવા માટે નાખતા રહીશું. જો અમારા ભાઈ મીડિયા ખાવા. કા ભાઈ કેવા છે ભજીયા? મસ્તીના. યા બહુ સારા છે. હા. એના મોરડના. હા. એના ભજીયા બનાવ્યા બેટા? મોરડના. મોરડના ભજીયા તો મિત્રો બહુ મસ્તીના થાય. તો ભાઈ હવે જમી લેશે અને આજે અષાઢી બીજ છે મિત્રો એટલે અમારે પછી જમવાનું છે. તો હવે અહીંયા વિડીયો મિત્રો આપણે પૂરો કરીએ. અત્યારે સૌને નમસ્કાર, સીતારામ.